टच हुआ, अरे टच हुआ उसको। एक सिंगल टॉस जीत्यो છે એડવોકેટે ફિલ્ડિંગ લેવાનો નિર્ણય કેતનભાઈ ચલો Oh, a white ball જોવાનું રહેશે white ball અહીંયા માત્ર એક સિંગલ લીધો છે આરામથી સેન્સિબલ બેટિંગ ફાઇનલની મેચ છે વડાલી પ્રીમિયર લીગ સીઝન 4 સુંદર ફટકો પરંતુ કવરની ખેલાડી ઓ થોડુંક મિસફિલ્ડિંગ થયું છે અહીંયા માત્ર જબરદસ્ત બોલ હતો પીઠથી આ યુગમ પરફેક્ટ બોલિંગ કેતનભાઈની જોવા મળી લાઈન અને લેન્થ અચૂક ચોક્કસ ટપ્પો ક્યાંક ને ક્યાંક અહીંયા માત્ર લેગ સ્ટમ્પની બહાર બોલ વ્હાઈટ બોલ આ વખતે હલકાતોથી રમવાનો પ્રયાસ હતો યુગમનો કોઈ રન નથી આવ્યો 1 to go there still 1 આરામથી લીધો છે આ વખતે રન લેવાનો પ્રયાસ નથી અને ઓવર થઈ ગયો છે એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 5 વગર કોઈ નુકસાને મેચ સ્ટ્રાઇકર્સને આમંત્રણ આપ્યું છે બેટિંગ માટેનું આમંત્રણ સ્વીકાર્યું પહેલી ઓવરમાં 5 રન બનાવ્યા વગર કોઈ નુકસાને ટીમ એડવોકેટ ટોસ જીતીને ફિલ્ડિંગ કરી રહ્યું છે અત્યાર સુધી જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે બંને ટીમે કેતનભાઈ આગળ રહેજો અનુજ હા એક ઓવર રખાઈ દે ને અમીશ સોમને આપી અમીશ બોલિંગ માટે તૈયાર બોલિંગ અને હવે માત્ર સોહમને આપી છે चल come on હા ભાઈ કીધું વ્હાઈટ બોલ ચાલો વ્હાઈટ તીસરી ગણેશાય થાય છે બોલર સોહમનું સ્કોર થઈ ગયો છે ફૂલ ટોસ કવર ડ્રાઈવ અફલાતુન ટાઈમિંગ જોવા મળ્યો બેટ અને બોલનો સંપર્ક થયો એક રન મળ્યો સ્કોર થઈ ગયો 7 વગર કોઈ નુકસાને અને કાંઈક કાનના ટિપ્સ આપવા આવ્યા છે અનુજ એટલા કાન પાસે એકદમ જાણે કે કાંઈક કાનમાં કહેતા હોય પાસે આવીને એકદમ ઘડીક થોડુંક ફેરબદલ જોવા મળે છે ફિલ્ડિંગમાં સ્કોર 7 વગર કોઈ નુકસાને બીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે 6 ઓવરની આ મેચ વડાલી પ્રીમિયર લીગ સીઝન 4 આવેલા તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત ફાઇનલ મેચ છે શોટ જબરદસ્ત શોટ અલોંગ ધ કાર્પેટ જમીનને કિસ કરતો બોલ નીકળી ગયો છે અલોંગ ઓફ ધી તરફ એકમાત્ર સિંગલ નિતેશ હવે માત્ર સ્ટ્રાઇક પર આવી રહ્યા છે સ્કોર થઈ ગયો છે તે 8 સુંદર શોટ ફરી એકવાર એ જ પ્રકારનો શોટ સેમ ફિલ્ડર પિકઅપ કરે છે થ્રો કરે છે ત્યાં સુધી એક રન લેવાનો સમય હતો સ્કોર થઈ ગયો 9 હા સરસ બોલ હતો લેગ બ્રેક હતો રન લીધો માય ગોડ અહીંયા માત્ર પહોંચી ગયા તા સુરક્ષિત અત્યારે થવાની જતી થોડો તો ત્યાં પહોંચી ગયા પોતાના પગ પર કુલાડી મારી લીધી બંને બેટરોએ કે તું જા કે હું જા પરંતુ બંને સેફ થઈ ગયા આ વખતે કવર ડ્રાઈવ જોવા મળ્યું છે સેન્સિબલ બીજો માટે મળી ગયા માય ગોડ બીજો રન પર પૂરો કર્યો क्या बात है आई कोऑर्डिनेशन अनुज ઈજ કહે છે કે બોલ પર ધ્યાન રાખો માય ડિયર તમે આઉટ કરશો તો કેમ ચાલશે નજર હટી દુર્ઘટના ઘટી વેલ બોલ યાર વેલ બોલ એક પાવ ભાજી અરે એક નાન ફ્રી મળી ગઈ શોટ વિકેટ
કાંઈ જરૂર નથી મોટા શોટ રમવાની. બોલ એકદમ પરફેક્ટ સીધા બોલ તો બેટથી રમી શકે, પરંતુ અહીંયા બોલ્ડ થઈ ગયા. સોમને વિકેટ મળી. आज परफेक्ट છે ચિંતા કરી દેજો ત્યારે વચ્ચે કીધું પાછળથી રહેજો પાછળ જ રહેજો અમીશ પાછળ જ રહે આપણા હાથમાં જ કેચ છે સોમ ગુડ ઓવર યાર સોમ ગુડ ઓવર દેવ 9 રન 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 12. અરે કરણ એકને આગળ લેવો પડશે જોયભાઈ શાંતિથી પકડજો તમારા હાથમાં જ છે બોલ કરણ બોલિંગ માટે તૈયાર. ત્રીજી ઓવર લઈને સજ્જ થઈ રહ્યો છે ફાર એન્ડથી. સરસ બોલ હતો, લેગ બ્રેક બોલ જોવા મળ્યો છે. મિતુલ ત્યાં ઉભા હતા, બોલને પિક કરે થ્રો કરે ત્યાં સુધી 1 રન લેવાનો મોકો હતો. દક્ષ આવ્યા છે. હવે માત્ર રન બનાવવા પડશે, બંને પાર્ટનરશિપ કરવી પડશે, ટીમને ઉગાડવું પડશે. આ વખતે સુંદર શોટ હવામાં છે, એક અનિક ચોકો, જબરદસ્ત શોટ. ગેપ બનાવ્યો, એકદમ ઓવર પિચ બોલ હતો, ફક્ત દિશા બતાવવાની હતી, દિશા બતાવી. જબરદસ્ત બેટિંગ દક્ષ. બેકફૂટ પર જ રમશે કરણ ફરી એકવાર તૈયાર, સામે દક્ષ. શોટ સારો છે આ વખતે. અહીંયા માત્ર સિંગલ મળશે. વિદુલથી થોડી મિસફિલ્ડિંગ થઈ. એક સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 18. એક વિકેટના નુકસાન પર ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 3 બોલ હજી બાકી. 3 balls to go of the third over. સુંદર શોટ. એક જ રન મળશે. તમારા બે પાસે જ છે બોલ 19. લવલી લુકિંગ શોટ. એકદમ લોંગ ઓફ પર રડારમાં બોલ હતો. પરફેક્ટ શોટ દક્ષનો જોવા મળ્યો. 1 બોલ બાકી છે હજી પણ. થોડું બેટ ચેન્જ કરી રહ્યા છે. સ્કોર થઈ ગયો 20. runs at the board. Still third over, final ball. આ વખતે સુંદર શોટ અક્ષરા કવરને ડ્રાઈવ કર્યું છે. એક જ રન આ ભાઈ કરે છે. ઉતાવળે આંબા ન પાકે ભાઈ, આરામથી. જેટલું ધીરજ રાખશો એટલું ધીરજના ફળ મીઠા હોય છે. 3 ઓવરની સમાપ્તિ બાદ 21. ઉતાવળે આંબા ક્યારેય નથી પાકતા અને વિકેટ તમારે દેવાના નથી, વિકેટ બચાવીને રમવાનું છે. 3 ઓવરની રમત બાકી છે, હજી પણ 21 રન થયા છે. અનુજ એકદમ શાંત મગ્ન વાતાવરણ જોવા મળે છે. ક્રિકેટ પ્રેમીઓ આનંદ લઈ રહ્યા છે. સુંદર શોટ અલોંગ ધ કાર્પેટ, લંબોની દિશામાં. એકમાત્ર સિંગલ આવશે અનુજની પહેલી બોલમાં. સ્ટ્રાઇક પર હવે રોટેટ થયા છે દક્ષ. બેટને બદલશે. બંને એકબીજા સાથે રણનીતિ બનાવે છે. અહીંયા માત્ર સોમ અને અનુજની રણનીતિ જોવા મળે છે. સ્કોર થઈ ગયો 22-22 for 1. This will be a fourth over, will be under progress after this over. 2 overs to go there. Lovely, what a catch!
એકદમ ખોળામાં બેસી ગયા. અને અનુજભાઈ કાંઈક કાન મંત્ર દઈને ગયા હતા કે આ શપથ મેં ક્યાં જ घेतली बाबा. આ વખતે અહીંયા માત્ર હવામાં બોલ હતો. વિશાલ આવ્યા છે. હવે વિશાલ પર જિમ્મેદારી છે ટીમને ઉગારવાની. લવલી લવલી એટલી સારી ફિલ્ડિંગ અનુજની. ક્યા બાત હે. જબરદસ્ત ફિલ્ડિંગ. सुंदर सुंदर बॉलिंग, सुंदर बॉलिंग. कहते हैं ना कच्चा आम कभी पक्का नहीं होता, कच्चा आम कभी पक्का नहीं होता और बाबू सोना वाला प्यार कभी सच्चा नहीं होता. स्कोर 22. અહીંયા ચાન્સ હતો. માય ગોડ, અહીંયા ચાન્સ હતો, અહીંયા ચાન્સ હતો, અહીંયા ચાન્સ હોત તો વિકેટ હોત. અહીંયા માત્ર કાકા કરીએ નો પ્રોબ્લેમ, ચાલશે, કાઈ નથી આપણને, ચાલશે. ઓવર થઈ ગઈ છે જે 4 ઓવર અને સ્કોર થયો 23. 2 વિકેટના નુકસાન પર 23 રન. 4 ઓવર ફક્ત 23 જ રન થયા છે. જુઓ અનુજનો કોન્ફિડન્સ જુઓ કેટલો છે. 4 ઓવર, 5મી ઓવર લઈને અમિત. હવે માત્ર ફાયર. ઓહો, લવલી 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 શોટ, લવલી શોટ. એનિક સિક્સર જોવા મળે છે. ફૂલ ટોસ બોલ હતો. બેરર છેક આપ્યો, વટાવ્યો 6 રનથી. સુંદર આ વખતે પણ અતિ સુંદર શોટ. બોલને બીજા માટે દોડી છે. રન ઓફ ધ ચાન્સ. ઓ માય ગોડ, આયા માત્ર પાછો મોકલ્યો છે. યુગમ કાઈ જ ગાય કરે છે. ઉતાવળે ઉત્તરા પગમાં અહીંયા માત્ર કાન મંત્ર આપે છે. હવે એક બાજુથી કાકા રાજેશભાઈ આવે છે, બીજી બાજુ જે અનુજ આવે છે. આને કહેવાય એક્સપિરિયન્સ. કહેવાય ને ચોખા જેટલા પણ જૂના હોય ને એટલે એને ઉકાળો એટલે સારા જ થાય. બિલકુલ. ઓ આ વખતે સુંદર ફિલ્ડિંગ. પરંતુ મિતુલભાઈ જુઓ કેવો સ્ટાઇલમાં જુએ છે કે બોલ મારી પાસે આવતો નથી. જુઓ કમર પર હાથ દઈ દીધો. મિતુલભાઈ તમારી કમર તો અમર છે ભાઈ. હા ભાઈ, મહેનતથી અમે ક્યાં ના પડી, તમે મહેનતથી જ બનાવી બાપુ. તમારી મહેનત તો વખાણીએ છીએ. આ તો મિતુલભાઈ પાછા વળીને જોયું તો કે મારા માથા પરથી બોલ વળ્યો ગયો. ઓહો, ક્યાં બાત હે વિશાલભાઈ. 31 થઈ ગયા, 37 થઈ ગયા, માફ કરો, સોરી. સ્કોર શોટ સારો છે. વિશાલ રન પૂરો કર્યો. ક્યા બાત હે. જર્સી નંબર 96. चलो एक डॉट बॉल, एक ना डॉट चली को बॉल. आग कहते हैं, बुजी को राग कहते हैं. जिस बल्ले से रन बरसते उसे विशाल भाई कहते हैं. 38. સુંદર શોટ. આ વખતે ફરી એકવાર લોંગ ઓફ ની તરફ પહેલો રન ભેગી લીધો છે. चल आउट कर, ए यार. સ્કોર 40. 5 ઓવર 40. હવે માત્ર લાસ્ટ ઓવર બાકી છે. સ્ટ્રાઇકર્સ ની પાસે कहते हैं ना फूल है गुलाब का नशा है शराब का. क्या हाल है मिथुन सर का. 5 ओवर 40. અરે મિતુલભાઈ ને તો બાઉન્ડ્રી પર જ ઉભું રહેવાનું છે. 40 રન થઈ ગયા છે. કે છે ને કટોરોમાં શીરો, મિતુલ અમારો હીરો. લોગો પર ઉભા છે. અહીંયા માત્ર વિશાલભાઈએ પોતાની તાકાત બતાવી છે, પરિચય બતાવ્યો. શોટ જબરદસ્ત શોટ. બીજા માટે દોડવાનો પ્રયાસ છે. માય ગોડ, 2 રન સેજે પૂરા કરી લીધા. વિશાલ, ક્યાં બાત હે. જબરદસ્ત. એ છે ને ના કોઈના અભાવમાં જીવો, ના કોઈના પ્રભાવમાં જીવો. વિશાલ, આ જિંદગી તમારી છે, આ જીવી લ્યો. શોટ સારો છે, કરેક્ટ છે. એક માત્ર સિંગલ મળશે, માત્ર સિંગલ. યુગમ હવે સ્ટ્રાઇક પર આવશે. સ્કોર થઈ ગયો 43-43. 2 વિકેટના નુકસાન પર.
ये दिल मांगे मोर युगम શોટ સારો છે બોલ હવામાં છે અને મિતુલભાઈ કોશિશ નથી કરતા આગળ આવવાની કેચ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ મિતુલભાઈ આમ ન ચાલે આવું કરશો તો કેમ હાલે બાપુ 44 થઈ ગયા 44 ઓ સરસ શોટ આ વખતે લંગર પર પહેલો વેગે બીજા બોલ મારી ગયા છે બે રન પૂરા કરે क्या बात है ઈશાલ વાહ યુગમ અને ઈશાલ જબરદસ્ત 20 પર પહોંચી ગયા છે અહીંયા ઈશાલ અને 46 રન ટોટલ સ્કોર ક્લીન બોલ્ડ વિશાલ આઉટ મોટી માછલી જાળમાં ફસી અને આઉટ ઓ માય ગોડ અનુજ કહે છે કે 20-22 એકલો જ મારી ગયો ભાઈ તમારો વારો આવવાનો બાકી હુકમ ટેન્શન લેવાનો આપણો ટાઈમ આવશે બસ ભાઈ ટેન્શન લેવાનું ને અરે ક્યાં બાત હે વિશાલ માટે જોરદાર તાળીઓ મિત્રો ટીમની કસ્તીને એકદમ કિનારા પર લઈ આવ્યા વાહ વિશાલભાઈ વાહ બોલ થ્રો નહીં કરતા બોલ લઈને ભાગજો અને ડેડ કરજો સ્કોર 46 ત્રણ વિકેટના નુકસાન પર લાસ્ટ બોલ ઓશ અહીંયા માત્ર રન આઉટ સ્ટમ્પ તો જો કેટલા અનુજનો ગુસ્સો જોવો અનુજનો તાવ જોવો ઓહો અનુજને તાવ આવે એટલે તો સમજી જવાનું ભાઈ સ્ટમ્પને તો એકદમ ફેંકી દીધા રેલવે ટ્રેક પર સ્કોર થઈ ગયો છે તે ઓવર થઈ ગઈ છે 6 ઓવર થઈ ગઈ 46 રન 46 અને 47 કરવાનું છે ટીમ એડવોકેટને 47 તો ટાર્ગેટ છે સુડતાલીસ 47 Amish અને સોહમ લાઈટ ત્યાં દેખાય છે રાકેશ શાહ પહેલો બોલ નાખવા તૈયાર અમીશ સ્ટ્રાઇક પર નોન સ્ટ્રાઇક પર સોહમ 47 ટુ ટાર્ગેટ 36 બોલ અને 47 રન સમીકરણ એવું બની રહ્યું છે મેગા ફાઇનલનું મહેતા સ્ટ્રાઇકર્સ અને ટીમ એડવોકેટ શરૂઆત થવા જઈ રહી છે બીજી ઇનિંગની પહેલો બોલ રાકેશ
તૈયાર. પહેલો બોલ હવામાં. What a wicket! What a wicket! They wanted the wicket. They need some wicket and they take the wickets. હવે માત્ર અનુજ કેચ કોને પકડ્યો તો? હવે માત્ર અનુજ આવ્યા છે. અનુજ પર જિમ્મેદારી આપી દીધી છે. જબ્બો પેલાને આગળ कहते हैं जो तूफानों में फलते हैं वो इतिहास बदलते हैं. तो आज बारी है अनुज की. જબ્બો આગળ જા પેલાને તે કોર્નરમાં મૂકવા એટલે કે બગીચામાં હવે માત્ર ખરા કરીનો ખેલ છે. એક મોટો વિકેટ છે. આ અનુજ નામનું વાવાઝોડું મેદાનની વચ્ચે ઉતરી ગયું છે. આ વાવાઝોડુને કેમ આઉટ કરે છે એ જોવાનું રહેશે, કારણ કે આ વાવાઝોડુને સંકેલાઈ લીધું તો પછી બધું હંકળાઈ ગયું. એકદમ સ્ટાઇલિશ પ્લેયર છે અમારા અનુજ. સુંદર શોટ, એકદમ વેગે દોડ્યા. બસ બસ પરફેક્ટ. એક સેકન્ડ ઉભા રહો. એક વિકેટ પડ્યો છે, 1 રન થયો છે. આ વખતે ફક્ત સિંગલ બોક્સ કલાઈઓને વાળી છે. કાંડાને વાળ્યા, એક સિંગલ લીધો. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 2. હજી પણ 44, હજી પણ 44 રન કરવાનો છે. આ વખતે સિંગલ લીધો છે. સિંગલ લઈને પાળ બાંધે છે. ભલે એક વિકેટ ગયો છે, પરંતુ આ બંને પાસે કોન્ફિડન્સ છે કે મેચ, પરંતુ અહીંયા માત્ર વિકેટ લેવા પડશે મહેતા સ્ટ્રાઇકર્સને. આ વખતે સરસ બોલ હતો. અહીંયા માત્ર 100 રન લેવા ચાહતા હતા, પરંતુ ના પડી. કે ચાહત તમે કેટલી પણ રાખો, પણ ના, એકદમ ચિંતાજનક નહીં. 3 રન થયા છે, 5 બોલ થયા અને હવે માત્ર 31 બોલ છે અને 44 રન કરવાના છે. આ વખતે સરસ શોટ. આ વખતે અફલાતૂન ટાઈમિંગ જોવા મળ્યું અને જાણે અનુજ એક ગાર્ડનમાં ફરતો હોય ને એવું જ કંઈક લાગ્યું ભાઈન્દરના. ઓવરની સમાપ્તિ. 4 રન થયા છે, 1 વિકેટના નુકસાન પર. પહેલી ઓવરમાં 4 રન આવ્યા, 1 વિકેટ પડ્યો છે. ટીમ એડવોકેટ અત્યાર સુધી બહુ સારું ક્રિકેટ રમ્યા છે બંને ટીમો. અત્યાર સુધી અહીંયા સુધી અચીવ કરવું એટલું આસાન નહોતું એમની માટે. વડાલી પ્રીમિયર લીગ સિઝન 4માં આવેલા તમામ મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત છે. અમારા સ્પોન્સર્સ, અમારા અમ્પાયર્સ, અમારું યુટ્યુબ લાઈવ આરજે રજનીશ, બધાનો અમે તહે દિલથી આભાર માનીએ છીએ. માત્ર રણનીતિ બનાવી રહ્યા છે કે બોલિંગ કોને સોંપી, બોલિંગ કોને દેવી. આરામથી કુલ માઇન્ડ માથાને હવે માત્ર વિશાલ આવે છે. હા, એ જ કહે છે ટેન્શન લેવાનું નહીં, ટેન્શન આપવાનું. હા, સરસ બોલ હતો. સિંગલ ચોરી લીધો. એક સિંગલ. જબરદસ્ત. કોન્ફિડન્સ લેવલ હાઈ છે. આ વખતે નો બોલ છે, બરાબર છે. જોયું કે આ નો બોલ છે. અમ્પાયર સામે આમ જોયું, જરા ઠસન આપી અમ્પાયરને. નો બોલ હે ના, અમ્પાયરે બી કીધું કે ભાઈ નો બોલ છે ભાઈ, આપી દીધો તને. જબરદસ્ત બોલ, પરફેક્ટ બોલ હતો. સુપર બોલિંગ વિશાલ. હા, ઈ પણ કહે રે તારી બોલિંગ પણ આવી જાવતી હતી. લે જા વાલા, લેતો જા. કે છે ને જાગો રાખે સાઈયા માર શકે ના કોઈ. અહીંયા બચી ગયા છે, વિકેટ. ખુશીની લહેર દોડી ગઈ. તાળીઓથી ગડગડાટ થઈ ગઈ મેદાનમાં. અનુજનો વિકેટ. હવે માત્ર અનુજના આઉટ થયા પછી માત્ર હવે નવા બેટર આવ્યા છે. ટેબલ બાકી, 2 બોલ્સ સીધું. કરણ હવે માત્ર કરણ આવે છે. 26 બોલમાં 41. 26 બોલ અને 41 રન. વખતે પણ વેગ હતો બોલમાં, પેસ જોવા મળ્યો.
પેસથી બીટ કર્યા છે. કેચ લેવાનો ચાન્સ હતો. કેચ ઇઝ વિન ધ મેચિસ. કેચ પકડો, જીતો મેચ. ઓવરની સમાપ્તિ. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થયો 7, 2 વિકેટના નુકસાન પર. 24 બોલ અને 40 રન. 24 બોલ 40 રન એવું સમીકરણ. 24 બોલ અને 40 રન કરવાના છે. જોઈને ના હિતાંશ. લવલી શોટ. 1 રન પૂરો કર્યો. 1 થી સંતુષ્ટ રહેવો પડશે. સ્કોર થઈ ગયો છે 8, 2 વિકેટના નુકસાન પર. 23 બોલ અને 39 રન. 23 બોલમાં 39. હલકાથી રમવાનો પ્રયાસ. જબરદસ્ત બોલિંગ. 22 બોલ 39 રન. લવલી લુકિંગ શોટ ઇનસાઇડ આઉટ કવરની ઉપરથી. બીજા બાને પડી ગયા. માય ગોડનેસ. જ્યાં સુધી તો બોલ ગોતે ત્યાં તો એ 2 રન ચોરી લીધા. 2 રન ચોરી લીધા. બહુ જબરદસ્ત કોન્ટેસ્ટ. સ્કોર થઈ ગયો છે 10, ડબલ ફિગરમાં. હવે માત્ર 21 બોલમાં 37 રન. 21 બોલ્સ આર લેફ્ટ. બોલિંગ બરાબર છે. જબરદસ્ત બોલિંગ. અહીંયા માત્ર બીટ કર્યા છે. પેસથી બીટ કર્યા છે. વેગથી બીટ કર્યા છે. જબરદસ્ત બોલિંગ. સરસ શોટ. આ વખતે મિડ વિકેટ પર રીઝનમાં. માત્ર બેટર RUNOUT. ટાટા એન્ડ ગુડબાય. સી યુ લેટર. જુઓ કેવું એકદમ ઉત્સાહનો માહોલ જોયો. ડગઆઉટમાં બેઠેલા બધા પ્રેક્ષકો, ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. સામેની તરફ પણ પ્રેક્ષકો બેઠા છે. એમનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. સામેના પ્રેક્ષક એકદમ શાંત છે. હા ચલો. અને અમારી જે ડાબી બાજુ બેઠા છે પ્રેક્ષકો ઉત્સાહિત થઈ ગયા છે. 18 બોલમાં 37 રન. 18 બોલ અને 37 રન. આનો કેચ આવશે. ચિરાગ આવ્યા છે અહીંયા માત્ર બોલિંગમાં. બોલિંગ મિતુલભાઈ જીલાઈ ગયા. જુઓ તાળીઓનો ઉત્સાહ જુઓ, ગગડા જુઓ. જબરદસ્ત. મેચમાં ટ્વિસ્ટ આવ્યો છે. જે વિકેટ જે હિસાબે પડી છે અનુજને અહીંયા જબરદસ્ત. અહીંયા માય ગુડનેસ. દક્ષે બોલને પિકઅપ કર્યો. ત્યાં સુધી 1 રન લેવાનો મોકો હતો. સ્કોર થઈ ગયો છે 11-11. આ વખતે લેગ સ્ટમ્પની બહાર ચિરાગે એક વ્હાઇટ બોલ આપ્યો છે. એક એક્સ્ટ્રાનો રન. વગર મહિનો તો રન બહાર થઈ ગયા છે. શોટ સારો છે. આ માત્ર અને એક જ મળશે. કેટલો પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, પરંતુ હવે માત્ર કેતન સ્ટ્રાઇક કરશે. કેતનભાઈએ બેટ ચેન્જ કરી છે. જોઈએ આ બેટમાં હવે કઈ બેટ લઈએ. હવે આ બેટમાં ધાર છે કે નહીં, આ બેટ જોવી પડશે. બેટને ચકાસી રહ્યા છે. 14 બોલમાં 34 રન. હા નહીં, કોઈ રન નહીં. 13 બોલમાં 34 રન.
क्या बात है चिराग ઓહ માય ગોડ ચિરાગભાઈ એક રન આપી દીધો છે ગિફ્ટમાં કે ફેબ્રુઆરીના મહિના છે તમને ગિફ્ટ તો બને જ છે ફ્રી છે આમ ધ્યાન રાખો ફ્રી છે અહીંયા માત્ર દક્ષ ડોટ બોલ આપી રહ્યો છે ડોટ બોલ 34 રન જોઈએ છે ઓવરની સમાપ્તિ હવે માત્ર 12 બોલમાં જોઈતા છે તે 33 રન 12 બોલ 33 રન 12 બોલ 33 રન 33 રન 12 બોલ અને 33 રન સમીકરણ એવું કંઈક બની રહ્યું છે છેલ્લી ઓવરમાં પ્રેશર હવે માત્ર અનુજ થોડા એકદમ થોડા નિરાશ છે હતાશ છે પરંતુ ટીમ મીટિંગ હવે માત્ર આ 2 ઓવરમાં જ કાંઈ બી કરવાનું છે આ 2 ઓવરમાં ભૂકા બોલાવવાના છે આ 2 ઓવરમાં ભૂકા બોલાવશો તો જ આગળ એડવોકેટ આવશો અને 12 બોલ અને 33 રન હવે માત્ર સમીકરણ બદલાયું છે કીર્તન અને કરણ હવે માત્ર આ 12 બોલમાં સેન્ટર રહેતો ડેવિડ રઘુ તને જ આવશે યશભાઈ કોઈ ટેન્શન નહીં લો વ્હાઈટ બોલ કોઈ ટેન્શન નહીં લો क्या बात है કોઈ ટેન્શન નહીં લો એનિક સિક્સર 22 થઈ ગયા છે 11 બોલમાં 25 ખાવાનો છે ના પાડી નહીં હું છું ને હું કરી લઈશ હું બતાવી દઈશ હું જોઈ લઈશ તું ખાલી ઉભો રહે 10 માં 25 શોટ સારો છે જબરદસ્ત બિલ્ડિંગ શોટ સારો હતો પરંતુ આ હત્તા બોલ બહુ સરસ બોલિંગ દિવાંગની શોટ કડક છે બોલ નીકળી જશે કે શું એકમાત્ર સિંગલ ઓવર થ્રો ના બીજા માટે દોડવાનો પ્રયાસ છે દક્ષ જુઓ કેવો એક્શન કરે છે क्या बात है 8 બોલ અને 24 રન 8 બોલ 24 રન સમીકરણ બદલાયું છે 7 બોલ અને 24 રન 7 બોલ 24 runs every now and then they need some 7 ball 24 runs require આગળ નીકળ્યા હતા સ્ટેપ આઉટ કરવાનો પ્રયાસ કર્યો ના પાડી કે હવે માત્ર 6 બોલ કરણને જ રમવાના છે 6 બોલમાં 24 રન મારી શકે છે ક્ષમતા છે તાકાત છે 6 બોલમાં 24 4 મોટા છક્કાની જરૂર 4 મોટા બિગ હિટ એટલે ટીમ એડવોકેટ આ વિનર થશે પરંતુ આ કરવા નહીં દેશે મહેતા સ્ટ્રાઇકર છે કેટલા રન જોઈએ છે 24 ફાઇનલ નું પ્રેશર છે ભાઈ એમ્પાયર કે છે ને જે પાણીથી નાશે એ કપડા બદલશે અને જે પરસેવાથી નાશે ને ઇતિહાસ બદલશે ઓ ડોટ બોલ 5 બોલ 24 રન 5 માં 24 શોટ સારો છે માય ગુડનેસ 4 બોલ 24 4 બોલ 24 માત્ર જોવાનું રહેશે વ્હાઈટ બોલ 4 બોલ અને 23 હજી પણ સમીકરણ બદલાય છે ક્યાં મેચમાં કલર આવે છે કે નહીં જે મહેંદીમાં કલર આવે છે મેચમાં બી કલર આવે છે ઉલટા છે માય ગુડનેસ હવે માત્ર જીતની દહેલીજ પર 3 બોલ અને 23 રન 3 બોલ 23 રન શોટ સારો છે અહીંયા માત્ર ચાલો ત્યારે હવે જીતની દહેલીજ પર દસ્તક આપી દીધી છે એક બે રનમાં કે છે ને દૂધમાં ચોખા નાખવાથી ખીર બને છે અને સદગુરુના ચરણોમાં ઝૂકવાથી તકદીર બને છે અને મોટા ફટકો આવે છે એક એનિક સિક્સર પરંતુ આ વખતે મહેતા સ્ટ્રાઇકર જીતની દહેલીજ પર દસ્તક દેતું મસ્તક બે ટીમો માટે જોરદાર તાળીઓ મિત્રો બંને ટીમો બહુ સારી રમી છે બંને માટે તાળીઓ થવી જોઈએ ભલે હાર જીત થશે પરંતુ આપણા સમાજની જીત થઈ છે બહુ સરસ અને આ મહેતા સ્ટ્રાઇકર વિન winner of the 2024 winner છે મહેતા સ્ટ્રાઇકર્સ. Congratulations મહેતા સ્ટ્રાઇકર્સ.